વિદ્યાર્થી મિત્રો આજે વાત કરવાના છીએ ધોરણ 8માં આપણી એનએમએમએસની જે પરીક્ષા આવનાર છે તેના અંદર મિત્રો ભાગ નંબર 1 છે માનસિક ક્ષમતા કસોટી, જે મિત્રો 90 ગુણનો ભાગ હોય છે તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું, જે તમારી આવનારી એક્ઝામમાં મિત્રો તમને ખૂબ જ ઉપયોગી નીવડશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોની લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 8ના તમારી વાર્ષિક પરીક્ષાના તમામ વિષયોના પ્રશ્નપત્રોનું સોલ્યુશન છે એ તમારા સુધી મોકલી શકીએ। વિદ્યાર્થી મિત્રો આપણે સૌપ્રથમ વાત કરીશું માનસિક યોગ્યતા કસોટી, જેમાં 1 થી 90 પ્રશ્નો અને 90 ગુણ હશે, અને બીજો પ્રશ્ન છે, બીજો વિભાગ છે તે શાળાકીય યોગ્યતા કસોટીનો છે, જેમાં 91 થી 180 સુધીના પ્રશ્નો પૂછાવાના છે, જે પણ મિત્રો 90 ગુણ છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ પ્રશ્ન નંબર 1 થી 5 ની અંદર મિત્રો અહીંયા આકૃતિ તમને 4 આપેલી છે, તેમાંથી 3 આકૃતિ જુદી પડે છે, બરાબર। એક આકૃતિ છે એ 3 આકૃતિથી જુદી પડે છે, તો જુદી આકૃતિ આપણે અહીંયા તારવવાની છે। જેમ કે મિત્રો પહેલો પ્રશ્ન છે તેમાં C નંબરની આકૃતિ જુદી પડે છે, બીજો પ્રશ્ન છે તેમાં મિત્રો B નંબરની આકૃતિ જુદી છે, ત્રીજો પ્રશ્ન છે તેમાં D નંબરની આકૃતિ જુદી છે, કારણ કે તમે અહીંયા જોઈ શકો છો કે ગાણિતિક સાંકેતિક મિત્રો નિયમો છે, ગુણાકાર ભાગાકાર, બરાબર, વત્તા અને માઇનસ, ભાગાકાર નથી પરંતુ અહીંયા 1 આપેલો છે, ભાગાકારની જગ્યાએ 1 આપી દીધો છે, એટલે એ અલગ પડે છે। એવી રીતે મિત્રો અહીંયા જોઈ શકો છો વર્તુળ છે, અને વર્તુળની અંદર મિત્રો ગોળ રાઉન્ડ છે કાળો, જ્યારે અહીંયા તમે જોઈ શકો છો અલગ અલગ પ્રકારના જે સંકેતો દર્શાવેલા છે, જેને આ 3 આકૃતિથી આ આકૃતિને જુદી પાડે છે। પાંચમો છે તેની અંદર પણ મિત્રો C આકૃતિ છે એ આ 3 આકૃતિથી અલગ જુદી પડે છે, જે તમે અહીંયા જોઈ શકો છો। અહીંયા મીંડું છે, બરાબર, અહીંયા પણ મિત્રો મીંડું છે, અહીંયા મીંડું નથી, જ્યારે આમાં પણ મીંડું જોવા મળે છે, તો આકૃતિ C છે એ અલગ કહેવાય। હવે આપણે આગળ વાત કરીશું, અહીંયા 6 થી 10 સુધીના જે પ્રશ્નો આપેલા છે તેમાં મિત્રો અરીસામાં કેવા દેખાશે, બરાબર। તો અરીસામાં જે મિત્રો આકૃતિ દેખાશે એ આકૃતિ આપણે અહીંયા તારવવાની છે। જેમ કે 6 નંબરની મિત્રો આકૃતિ છે એ અરીસામાં જોઈએ તો D નંબરની આકૃતિ આવે છે, 7મો મિત્રો આકૃતિ છે એ અરીસામાં જોવા જઈએ તો A નંબરની આકૃતિ આવે છે, તમે જોઈ શકો છો। એવી રીતે 8મો પ્રશ્ન છે મિત્રો, અહીંયા તમારી જે આકૃતિ 8મામાં જે આકૃતિ છે એ અરીસામાં જોવા જઈએ તો D નંબરની આકૃતિ મળે છે। 9માની અંદર જે આકૃતિ છે તે અરીસામાં જોતા D નંબરની આકૃતિ મળે છે। એવી રીતે 10મા પ્રશ્નની અંદર મિત્રો જે આકૃતિ છે તે આકૃતિ અરીસામાં જોઈએ તો A નંબરની આકૃતિ આપણને મળે છે। તો આવા મિત્રો તમને 10 ગુણના આકૃતિવાળા પ્રશ્નો પૂછવાના છે। હવે આપણે 11 થી 15 સુધીના જે પ્રશ્નો છે તે તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવવાના પૂછાશે। તો અહીંયા તમે જોઈ શકો છો 11મો પ્રશ્ન છે, તો સૌપ્રથમ ચડતો ક્રમમાં ગોઠવ હોય તો સૌપ્રથમ ગામ આવે, ગામ એ 2 નંબરમાં છે, પછી તાલુકો આવે, પછી જિલ્લો આવે, પછી મિત્રો રાજ્ય આવે, અને છેલ્લે આવે દેશ આવશે, બરાબર। તો આવી રીતે આપણો ક્રમ છે એ જળવાવો જોઈએ, જે C નંબરની અંદર આકૃતિમાં જળવાય છે। આગળ જોઈશું 12મો છે ગુજરાત, વિશ્વ, સોમનાથ, પૃથ્વી અને ભારત, બરાબર। તો સોમનાથ ક્યાં આવેલું છે, તો ભાઈ ગુજરાતમાં, ગુજરાત કઈ આવેલું છે, તો કે ભાઈ ભારતમાં આવેલું છે, ભારત કઈ આવેલું છે, તો કે ભાઈ વિશ્વ, સોરી અહીંયા આવશે 2 નંબર આવશે, વિશ્વની અંદર, અને વિશ્વ છે કઈ આવેલું છે, તો આખી પૃથ્વી પર આવેલું છે। તો આવી રીતે આપણે આકૃતિની અંદર મિત્રો જોડકા સ્વરૂપે જોડી શકીએ છીએ, અને આ છે એ મિત્રો A નંબરની અંદર તમને જોવા મળે છે। તેવી રીતે 13મો પ્રશ્ન છે, સૌપ્રથમ મિત્રો શું કરે છે બાળક, બરાબર। તો બાળક છે, બાળક એ શું કરે છે, તો રુદન કરે છે, તો પછી એને માતા, બરાબર, પછી મિત્રો શું થશે, તો દૂધ આપે છે, પછી દૂધ આપે છે તો શું કરશે બાળક, હસશે, બરાબર, હસવાનું કાર્ય કરશે। તો A નંબરની આકૃતિ યોગ્ય છે। 14મું છે, 14મો પ્રશ્ન તમે જોશો તો સૌપ્રથમ મિત્રો જન્મ થાય છે, જન્મ પછી શિક્ષણ મેળવે છે, શિક્ષણ મેળવ્યા પછી શું કરે છે, તો લગ્ન કરે છે, લગ્ન કર્યા પછી મૃત્યુ થાય છે, અને મૃત્યુ પછી એને દફનાવવામાં આવે છે, જે C નંબરની આકૃતિ યોગ્ય લાગે છે। એવી રીતે મિત્રો 15મો પ્રશ્ન છે, તેને પણ આપણે ચડતા ક્રમમાં ગોઠવવાની વાત કરીએ તો અહીંયા સૌપ્રથમ મિત્રો શું છે, તો લોખંડ, પછી
ચાંદી એથી ભારે છે, બરાબર. પછી એથી ભારે શું છે તો કે ભાઈ સોનું, સોનાથી ભારે હીરો ને હીરાથી ભારે પ્લેટિનમ, બરાબર. તો આવી રીતે આપણે ચડતા ક્રમમાં ગોઠવી શકીએ. અહીંયા મિત્રો 16મો પ્રશ્ન છે, જો જાન્યુઆરી 2017ના રોજ ગુરુવાર હોય તો 15મી ઓગસ્ટ 2017ના રોજ કયો વાર હશે? તો પણ આપણે અહીંયા મિત્રો આની યોગ્ય રીતે ગણતરી કરી અને ગણીએ તો એ મંગળવાર હશે. 17મો છે, આવતીકાલ પછીના દિવસે ગુરુવાર હોય તો ગઈકાલે કયો વાર હતો? તો આવતીકાલ પછીના દિવસે મિત્રો ગુરુવાર છે, તો ગઈકાલની વાત કરી છે, તો આપણે 2 દિવસ પાછા જવાના છે અને પછીનો દિવસ તો સોમવાર આવશે. 18મો છે, ગઈકાલે મંગળવાર હોય તો 5 દિવસ પછી કયો વાર આવશે? મિત્રો ગઈકાલે મંગળવાર હોય તો મંગળવારથી પછી આપણે 5 દિવસ ગણી લેવાના છે, તો સોમવાર આવે છે. 19મો છે, નીચેના પૈકી કયું લીપ વર્ષ નથી? તો મિત્રો જેને 4 વડે ભાગી અને શેષ 0 મળે એ લીપ વર્ષ. અહીંયા 18 છે એ લીપ વર્ષ નથી, એટલે કે 1800 છે એ જવાબ આપણો સાચો બનશે. અહીંયા 20મો છે, એક જ જહાજ દક્ષિણ દિશામાં જઈ રહ્યું છે, જો તે પોતાની જમણી તરફ 90 અંશને ખૂણે વાળી ગતિ કરે તો હવે તે કઈ દિશા તરફ જતું હશે? તો મિત્રો તે પશ્ચિમ દિશા તરફ જશે. 21મો છે, રાધા સૂર્યાસ્ત સમયે ઉત્તર દિશામાં મોં રાખીને ઊભી છે તો તેનો પડછાયો કઈ દિશામાં પડશે? તો રાધા સૂર્યાસ્ત સમયે જો મિત્રો ઉત્તર દિશામાં મોં રાખીને ઊભી હોય તો એનો પડછાયો હંમેશા પૂર્વ દિશા તરફ પડશે, યાદ રાખવાનું છે. 22મો છે, આનંદીનો ઉપરથી 10મો અને નીચેથી મિત્રો 3જો ક્રમ છે, જો લાઈનમાં કેટલા છોકરા ઉમેરવાથી છોકરાની સંખ્યા 20 થાય? તો અહીંયા મિત્રો આપણે જે જવાબ આવશે તે આવશે 8, બરાબર. કારણ કે 10 અને 8, 18, 18 ને 3 21, 21માંથી જે વ્યક્તિ હોય આનંદીનું સ્થાન આપણે એક માઇનસ કરવું પડે, તો આમ આપણે 20 જવાબ મેળવવા માટે આવી રીતે 8 ઉમેરવા પડે. હવે આગળ જોઈશું. 23મો છે, જેનિશા કરતાં જિયાન મોટો છે, હીરવા કરતાં હિયાન મોટો છે, હિયાન કરતાં જેનિશા મોટી છે, તો સૌથી મોટું કોણ? તો અહીંયા મિત્રો જિયાન છે સૌથી મોટો હશે. 24, પોસ્ટ ઓફિસ શાળાની પૂર્વ દિશામાં છે, મારું ઘર શાળાની દક્ષિણ દિશામાં છે, તો મારા ઘરથી પોસ્ટ ઓફિસ સુધીનું અંતર કઈ દિશામાં હશે? અથવા પોસ્ટ ઓફિસ કઈ દિશામાં હશે? તો આપણી ઉત્તર પૂર્વ દિશામાં હશે, બરાબર. ખાસ મિત્રો એકવાર તમારે આકૃતિની અંદર આવી રીતે ઉત્તર દક્ષિણ પૂર્વ, બરાબર, ઈશાન બધા ખૂણા તપાસી અને આવી રીતે તમારે એનું તારવણું કરવું પડશે, તો જ તમને મળશે આનો જવાબ. 25મો છે, વિરાટની 8 વર્ષ પહેલાંની ઉંમર અને 6 વર્ષ પછીની ઉંમરનો ગુણાકાર 680 થાય તો તેની હાલની ઉંમર શોધો. તો અહીંયા મિત્રો સમીકરણનો દાખલો છે, તો આ 28 વર્ષ થશે. હવે મિત્રો અહીંયા 26થી ને 35 સુધીના જે પ્રશ્નો છે તેમાં 4 વિકલ્પોમાંથી 3 વિકલ્પ કોઈ નિયમાનુસાર કે ચોક્કસ પેટર્ન મુજબ સમાન પ્રકારના છે, જ્યારે એક વિકલ્પ કોઈ રીતે બાકીના 3 વિકલ્પ કરતાં જુદો પડે છે, તો જુદી પડતી આ વિકલ્પ છે એ આપણે શોધવાનો છે. તો અહીંયા તમે જોઈ શકો છો. 26મો છે, મંગળ, પૃથ્વી ને નેપચ્યુન એ મિત્રો ગ્રહો છે, જ્યારે ચંદ્ર છે ઉપગ્રહ છે, જુદો પડ્યો. 27, ખાંડ, ગોળ અને સાકર મીઠું છે, નિમક છે, ખારું છે, જુદું પડ્યું. 28, પેડા, બરફી અને શ્રીખંડ એ મિત્રો ગળ્યા પદાર્થ છે, બરાબર. મીઠાઈ છે, ભજીયા છે એ મિત્રો ફરસાણ છે, જુદું પડ્યું. 29, 4, 12 અને 60 બંનેને એકબીજા સાથે સંબંધ છે, બરાબર. બંનેને ભાગી શકાય છે, બરાબર, એકબીજા સાથે, બરાબર. 4ને 4 તારી 12 થાય, બરાબર. એવી રીતે 12 ચોક 60, 4 ગુણ્યા 12 કરીએ તો 60 થાય, પરંતુ આનો સંબંધ નથી મળતો એકી સાથે, તો 27 જુદા પડ્યા છે. 30મો છે, તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો 144, 169, 196 એ વર્ગ છે, 12નો વર્ગ, 13નો વર્ગ, 14નો વર્ગ. અહીંયા 327 અલગ પડે છે. 31મો છે, FAT, FL અહીંયા FAT અલગ પડે છે, બાકીના બધા એકબીજાને મેચ થાય છે, કારણ કે YY આપેલું છે, જ્યારે આમાં Y આપેલું નથી, બરાબર. અહીંયા 32મો છે, 22, 44, 66, બરાબર. 11ના કડિયામાં આવે છે, 36 નથી આવતો. 33, 1, 2 અહીંયા મિત્રો જોઈએ, બરાબર. તો અહીંયા જે અલગ પડે છે તે છે D. 34મો છે, પગ, હાથ, આંખ, નાક, શરીર, માથું, બરાબર. શરીરને માથા, અંગૂઠો ને આંગળીને સંબંધ છે, આંખને નાકને સંબંધ છે, નજીક છે. પગ, હાથ બોલી શકાય પણ શરીર, માથું ન બોલી શકાય, બરાબર. 35મો છે, C-1, E-3, L-10, K-10. તો અહીંયા મિત્રો K-10 છે, જુદું પડે છે. હવે આપણે મિત્રો સૂચના મુજબ અહીંયા પ્રશ્ન ક્રમાંક 36થી ને 40ના જવાબ નીચે આપેલા કોષ્ટક મુજબ અંગ્રેજી મૂળાક્ષરો નીચે મુજબ અંકમાં દર્શાવી સાચો વિકલ્પ શોધવાનો છે. તો અહીંયા તમે જોઈ શકો છો, A નો 9 ક્રમ છે, B નો 7 છે, C નો 5, D નો 3 અને E નો 1 છે.
તો એવી રીતે જોઈએ તો DBCA તો અહીંયા ક્રમ જે જળવાય છે તે 37 બને છે. BDEA તો 73 19, EACB 1957, AECB 91 57, CADB તો 59 37 આવી રીતે એનો જવાબ મળે છે. હવે આપણે 41 થી ને 45 સુધીના પ્રથમ બે શબ્દોનો ચોક્કસ સંબંધ ધ્યાનથી રાખી જ સહસંબંધ મુજબ અને પછીના બે શબ્દો યોગ્ય રીતે દર્શાવી શકાય તે પ્રમાણે મિત્રો જે માઇનસનું ચિહ્ન છે બરાબર, તો એના સ્થાને યોગ્ય શબ્દવાળો જવાબ પસંદ કરવાનો છે. જેમ કે થર્મોમીટર તાવ આવે તો થર્મોમીટરથી મપાય, તો રિએક્ટર તો ધરતીકંપ આવે તો રિએક્ટર સ્કેલથી અને માપવાની થાય છે. તો બી જવાબ આવે. વૃક્ષને વડે વૃક્ષ છે તો ક્ષુપ તો સીતાફળ જે ક્ષુપ છે બરાબર, જે વૃક્ષથી નાનું હોય મધ્યમ અને તો એને ક્ષુપ કહેવામાં આવે છે. નેત્રમણીને આંખ સાથે સંબંધ છે તો શ્વાસનળીને શ્વસન તંત્ર સાથે સંબંધ છે. નસીબ પેન નીબ તો તલવાર તો ધાર બરાબર, પેન નીબ ઉપર ચાલે અને તલવાર ધાર ઉપર ચાલતી હોય છે. વેગ તો મીટર પ્રતિ સેકન્ડ અને અંતર તો મીટર થશે. હવે આપણે મિત્રો અહીંયા 46 થી ને 50 સુધીના જે પ્રશ્નો છે ધ્યાનથી જોવાના છે. તાર્કિક રીતે ચડતા કે ઉતરતા ક્રમમાં તેનો ક્રમ કેવી રીતે દર્શાવી શકાય તે સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખવાના છે. અહીંયા મિત્રો 46મું છે તેની અંદર તમે જોશો તો લેખક શું કરે છે, તો લેખક કલમ વડે કાગળ પર બરાબર પુસ્તક લાઇબ્રેરી બરાબર અને પુસ્તક તો આવી રીતે એનો ક્રમ જળવાય છે. તો એવી રીતે તમે જોશો 47મું છે તેની અંદર પોષ ચડતો ક્રમમાં ગોઠવીએ તો પોષ, ફાગણ, પછી ચૈત્ર અને ભાદરવું આવે છે. એવી રીતે 48મો છે તો એની પણ તાર્કિક રીતે આપણે ગોઠવણી કરવાની છે. તાલુકો બરાબર, પછી તાલુકા પછી મિત્રો શું આવે છે બરાબર, તો ગામ પછી શેરી હોય, શેરીમાં ઘર હોય અને ઘરમાં ઓરડો હોય, તો એને ઉતરતા ક્રમમાં ગોઠવ્યો છે બરાબર. તો એવી રીતે તમે જોશો તો અહીંયા છે માતા બાળક દૂધ રડતું સ્મિત તો એમ આવશે સી. પછી 50માં અભ્યાસ પરીક્ષા અરજી નોકરી કમાવવું તો અહીંયા મિત્રો આવશે એ બરાબર. ચડતા ઉતરતા ક્રમમાં તાર્કિક રીતે આપણે ગોઠવવાનું છે ધ્યાનમાં રાખીને. હવે મિત્રો અહીંયા 51 થી ને 50 સુધીની અંદર તમારે પ્લસને બદલે માઇનસ, માઇનસને બદલે ગુણ્યા, ગુણ્યાને બદલે ભાગ્યા, ભાગ્યાને બદલે અહીંયા પ્લસ લેવામાં આવે તો એવી રીતે મિત્રો તમારે સાદુરૂપ એનું ગોઠવવાનું છે. હવે આના માટે તમારે ખાસ કરીને આ નિયમ અપનાવવો પડે બરાબર, અને આ નિયમ અપનાવ્યા પછી ભાગુ સભાનો જે નિયમ છે એ ધ્યાનમાં રાખીને સાદુરૂપ આપવું પડે તો જ તમારો દાખલો છે એ મિત્રો સાચો પડે, બાકી તમે ખોટા ઠરીએ. તો અહીંયા મિત્રો 51નું જો સાદુરૂપ આપણે આ નિયમ પ્રમાણે આપીએ બરાબર તો 2 જવાબ આવે છે. 52નો 33 જવાબ આવશે. 53નો 100 જવાબ આવશે. 54નો મિત્રો 99 જવાબ આવશે. 55 છે તેનો 68 જવાબ આવશે બરાબર. તો એવી રીતે ગોઠવવાના છે. હવે સૂચના પ્રમાણે મિત્રો 56 થી ને 63માં પ્રશ્ન ચિહ્નની જગ્યાએ યોગ્ય સંખ્યા શોધવાની છે. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો 0, 3, 8, 15, 24, 35 તો અહીંયા મિત્રો શું આવશે 48 આવે છે. એવી રીતે 57ની અંદર મિત્રો 121 જવાબ આવે છે. 58માં 1 જવાબ આવશે. 59ની અંદર 9/12, 60ની અંદર મિત્રો ઝેડ આવશે બરાબર. યોગ્ય રીતે તમારે અહીંયા મિત્રો શ્રેણી છે એ પૂર્ણ કરવાની છે બરાબર. એવી રીતે 61 છે એમાં TFB, 62માં DW, 63ની અંદર Y88B બરાબર. પછી 64માં મિત્રો A આવશે અને 65ની અંદર CBCB આવશે એટલે કે A. હવે મિત્રો 66 થી 69 સુધીની દર્શાવેલી આકૃતિમાં વધુમાં વધુ કેટલા ત્રિકોણ છે તે દર્શાવવાનું છે. હવે અહીંયા મિત્રો 66 છે એમાં વધુમાં વધુ 14 ત્રિકોણ છે. 67ની અંદર 27 ત્રિકોણ છે. 68માં મિત્રો 23 ત્રિકોણ છે, ખાસ તમારે જોવાનું છે. 69ની અંદર મિત્રો 8 ત્રિકોણ છે. એના પછી નેક્સ્ટ પ્રશ્ન છે 70 થી 71માં દર્શાવેલ આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે તે જણાવવાનું છે. તો મિત્રો આકૃતિ છે તેમાં વધુમાં વધુ ચોરસ 17 છે. 71માં 13 ચોરસ છે. 72 થી 73માં વધુમાં વધુ લંબચોરસની સંખ્યા કેટલી છે? તો 72માં મિત્રો 252 જેટલા લંબચોરસ છે. 73ની અંદર 9 લંબચોરસ છે. પછી અહીંયા 74માં મિત્રો અર્ધવર્તુળની સંખ્યા જણાવવાની છે તો 14 જેટલા અર્ધવર્તુળ મળે છે. 75માં વર્તુળની સંખ્યા તો 7 મળે છે. ખાસ ધ્યાનથી નિરીક્ષણ કરશો તો જવાબ મળશે મિત્રો, આ જવાબ બાકી નહીં મળે. 76 થી ને 78 પ્રશ્નમાં મિત્રો આપેલા શબ્દો અંગ્રેજી મૂળાક્ષરમાં તેમના ક્રમ અનુસાર મૂળાક્ષરના ક્રમ અનુસાર ગોઠવણી કરવાની છે.
તો અહીંયા મિત્રો તમે જોશો તો એ જવાબ આવશે, બરાબર. પછી 77માં મિત્રો ડી અને 78માં ડી, એને ચડતા ક્રમમાં એવી રીતે ગોઠવવામાં આવે છે મૂળાક્ષરોને ABCDના ક્રમ પ્રમાણે. સૂચના મુજબ મિત્રો 79 થી 80 આપેલ શબ્દોને તેમના મૂળાક્ષર પ્રમાણે ગોઠવીને યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો અહીંયા મૂળાક્ષર પ્રમાણે મિત્રો ગોઠવવાના છે અને તમારે પછી એનો ક્રમ પસંદ કરવાનો છે. તો અહીંયા મૂળાક્ષર પ્રમાણે સી જવાબ આવશે. ગોઠવીએ તો 80માં મૂળાક્ષર પ્રમાણે ગોઠવીએ તો મિત્રો અહીંયા સી જવાબ આવશે. એના પછી 81 થી 85 સુધી મિત્રો મૂળાક્ષરોને ગુજરાતી મૂળાક્ષરોને નીચે મુજબ જે અંક આપેલા છે એમાં મિત્રો સાચા વિકલ્પોથી જવાબ શોધવાનો છે. તો અહીંયા તમને અંક આપેલા છે એનો મૂળાક્ષરનો ક્રમ મૂળાક્ષર આપી દીધો છે, જેમ કે ક ના 2, ચ ના 4, પ ના 5, સ ના 8 અને જ ના 3. તો એવી રીતે ચપ કસ, તો એમાં મિત્રો 4, 5, 2, 8 ક્રમ જળવાય છે. ક ગુણ્યા ચ બરાબર મિત્રો 8 જળવાશે. ક માં 2 છે અને ચ માં કેટલા છે 4, તો 2 ચોક 8 થયા, તો 8 ક્રમ જળવાયો. એવી રીતે કચ અને સપ બરાબર કેટલા, તો કચનો ગુણાકાર થાય અને સપનો ગુણાકાર થાય વત્તા, હવે બંનેનો ગુણાકાર જે પ્લસ થાય એ જવાબ આવશે 109. પછી ક વત્તા ચ વત્તા પ વત્તા ચ વત્તા જ ના અંકનો સરવાળો, તો 14 થાય છે. પછી મિત્રો સ ભાગ્યા ક, તો અહીંયા જે જવાબ આવશે તે આવશે 4. નેક્સ્ટ પ્રશ્ન છે 86 થી 90 મિત્રો, એમાં સૂચના મુજબ જવાબ લખવાના છે. 86માં પ્રશ્ન છે કે એક ક્રિકેટ ટીમ દ્વારા બનાવેલ રનની સરેરાશ 50 છે. જો કેપ્ટનના રન બાદ કરવામાં આવે તો સરેરાશ 5 વધી જાય છે. તો કેપ્ટનના રન કેટલા? તો મિત્રો અહીંયા જોઈ શકો છો એક ટીમના બનાવેલા રન 50 છે. જો કેપ્ટનના રન બાદ કરવામાં આવે તો સરેરાશ 5 વધી જાય, તો કેપ્ટનના રન કેટલા હશે? 0 હશે, બરાબર. 87મો છે પ્રથમ 10 ક્રમિક પૂર્ણ સંખ્યાની સરેરાશ કેટલી? તો 4.5. 88મો છે એક પેટીમાં 3 લાલ અને 2 સફેદ દડા રાખેલા છે, તેમાં 2 દડા કેટલી રીતે પસંદ કરી શકાય? તો 10 રીતે. અને 89મો છે વિરેન કરતાં વિવેક 7 વર્ષ મોટો છે. જો બંનેનો ઉંમરનો સરવાળો 17 વર્ષ હોય તો વિરેનની ઉંમર 5 વર્ષ. 90મો છે એક પાર્ટીમાં મિત્રો 15 વ્યક્તિઓ પરસ્પર હાથ મિલાવે છે, તો કુલ હાથ મિલાવવાની સંખ્યા તો 105 થશે. તો આ વાત કરી આપણે 1 થી 90 સુધીના માનસિક યોગ્યતા કસોટીના પ્રશ્નો. મિત્રો શાળાકીય પ્રશ્નો છે ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના, એ આપણે હવે નેક્સ્ટ વિડીયો બનાવીશું, તેમાં મેળવી લઈશું. તો આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ગમ્યો હશે. અને વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.